Good morning, students. In the previous lecture, we have discussed about the sine formula as well as cosine formula and some questions related to prove that by use of sine formula and cosine formula. Generally, our sine formula is now we are going to discuss the next question. Example number 26. In any triangle ABC, prove that A sin B minus C plus B sin C minus A plus C sin A minus B equals to 0. તમારે જ્યારે પણ કંઈ બી 0 પ્રૂવ કરવાનું હોય એટલે ઓબ્વિયસલી છે કે એડિશન સબટ્રેક્શન એટલે પોઝિટિવ નેગેટિવ ટર્મ્સ કેન્સલ થઈને તમને આન્સર 0 મળશે. That means you have to convert this into any one of the single form. Suppose તમે બધું જ small a b c ના ફોર્મમાં કન્વર્ટ કરો. Otherwise you can convert all these left hand side terms into trigonometric functions. તમે sin cos માં કન્વર્ટ કરો મતલબ trigonometric functions માં કન્વર્ટ કરો. You have two options. તમારી પાસે બે ઓપ્શન્સ છે. તમે કોઈ બી એક ઓપ્શન્સ માં કન્વર્ટ કરી શકો. સપોઝ તમે એવું વિચારો કે સર મારે બધું જ સ્મોલ a b c ના ફોર્મમાં કન્વર્ટ કરીને સોલ્વ કરવો છે તો પણ વાંધો નથી. અધરવાઇઝ બધું જ sin cos માં કન્વર્ટ કરીને સોલ્વ કરવો છે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ યુ હેવ ટુ ઓપ્શન્સ. તમે કોઈ બી એક ફોર્મમાં કન્વર્ટ કરી શકો. બંને ભેગું નહીં ચાલે. જો અહીંયા સાઇડ્સ પણ છે અને ટ્રિગ્નોમેટ્રિક રેશિયો ને રિલેટેડ એંગલ્સ પણ બાજુમાં આપેલા છે. બંને એક સાથે નહીં ચાલે. સારું, હવે આમાંથી બેસ્ટ વે કયો છે અને ઈઝીલી કયું પડશે એ આપણે જોઈએ. તમારી બુકમાં આપેલી હશે આઈ થિંક ટ્રિગ્નોમેટ્રિક જે છે એને કન્વર્ટ કરીને સાઇડ્સના ફોર્મમાં કન્વર્ટ કર્યું છે અને એ કન્વર્ટ કરવાની મેથડ હું તમને ડિસ્કસ કરું. આપણે એ મેથડ યુઝ નથી કરવાના આ ક્વેશ્ચનમાં. લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ થતા તો ક્લિયર જ છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ a sin b minus c plus b sin c minus a plus c sin a minus b. This is your left hand side of your question. Now we have the formula for sin b minus c. એકલો sin b હોય તો આપણે લખી શકીએ કે a by k b by k. એકલો જો sin b હોય તો આપણે એવું લખી શકીએ b by k. બટ અહીંયા sin b minus c એંગલ છે એટલે ડાયરેક્ટલી કશું લખાય નહીં. That means we have to use the formula here. પહેલા આપણે ત્યાં ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. The formula is sin alpha minus beta means sin b minus c equals to sin b cos c minus cos b sin c. હવે થઈ ગયા 4. sin b मतलब b by k, cos c मतलब a square plus b square minus c square upon 2ab. પછી minus sin c means c by k અને પછી આવશે cos b means a square plus c square minus b square divided by 2ac. આ થઈ ગયું તમારું ફર્સ્ટ નું કન્વર્ઝન અને બધું જ કન્વર્ટ થઈ ગયું. સાઈડમાં જે બી એંગલ્સ હતા sin b c એને કન્વર્ટ કરી લીધા. cos b અને sin c ની વેલ્યુઝ પુટ આઉટ કરી અને બધું જ સ્મોલ abc ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. સિમ્પ્લિફાય કરો LCM લઈને આન્સર આવી જશે. વાર્તા પૂરી. સેમ પ્રોસિજર ફોર ધીસ. આમાં પણ એ જ પ્રોસિજર થશે and same procedure for this also. આમાં પણ એ જ પ્રોસિજર કરવી પડશે. આમાં પણ sin c minus a તમારે એનું ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. sin c cos a minus cos c sin a. Same here sin a cos b minus cos a sin b અને પછી તમારે sin a cos b cos a અને sin b ચારે ચારના તમારે a b c ના ફોર્મમાં ફોર્મ્યુલા યુઝ કરવા પડશે. જેમાં sin ફોર્મ્યુલા as well as cosine ફોર્મ્યુલા નો યુઝ થઈ જશે. ચલો એ થઈ ફર્સ્ટ મેથડ જે તમારી ટેક્સ્ટ બુકમાં આઈ થિંક આપેલી છે. બટ I
I am going with the second. મને સેકન્ડ મેથડ જે મારી મેથડ છે એ પ્રમાણે જ હું કામ કરીશ. હું શું કરું છું, બધાને ટ્રિગ્નોમેટ્રીમાં કન્વર્ટ કરીશ અને તમને ખબર છે કે ટ્રિગ્નોમેટ્રીમાં બહુ બધા ફોર્મ્યુલા આપણે સ્ટડી કરી લીધા છે એટલે કંઈક ના કંઈક સોલ્યુશન્સ તો થશે જ, બરાબર છે. એટલે આપણે આ બધાને સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c ત્રણ જ વસ્તુ છે અને આપણે કન્વર્ટ કરી લઈએ ટ્રિગ્નોમેટ્રીમાં. તો we have the sin formula, the sin formula પરથી સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c લખી શકાય. the sin formula is a upon sin a equals to b upon sin b equals to c upon sin c, which is equals to constant k. Therefore we can say that a equals to k sin a, b equals to k sin b and c equals to k sin capital C a small c. A ત્રણે value અહીં મૂકી દો. Put this all values here. Therefore we are getting k sin a into sin b minus c, k sin a into sin b minus c plus b means k sin b into sin c minus a. Same way here plus c ની જગ્યાએ લખીશું પ્લસ કરીને નીચે લખું છું પ્લસ k sin c into sin a minus b. Now you can observe here, તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે અહીંયા sin a એંગલ છે અને અહીંયા sin b minus c છે. k તો બધામાં છે, કોમન લઈ લઈશું, કોઈ મેટર નથી કરતું. બટ તમને જો દિમાગમાં એવું આવે ને તો જોઈ લો, અહીંયા 2 થી જો મલ્ટીપ્લાય કરતો ડિવાઇડ કરતો તો 2ss it's minus c plus c. 2ss we have the formula minus c plus c, then we can simplify it. આ જે મલ્ટીપ્લિકેશન માં છે and addition subtraction માં કન્વર્ટ કરવાનું. why? Because we want 0 on the right hand side and we can get 0 by converting all the terms into addition subtraction forms. તમે આને addition subtraction માં કન્વર્ટ કરો તો જ પોઝિટિવ નેગેટિવ કેન્સલ થાય અને આન્સર આવે છે. ક્લિયર છે? તો આ જે મલ્ટીપ્લિકેશન માં છે અને આપણે એડિશન સબટ્રેક્શન માં કન્વર્ટ કરવું છે. therefore we require 2 sin a into sin b minus c, but here three angles are different. ત્રણ એંગલ તમને ડિફરન્ટ દેખાઈ રહ્યા છે અને આ કેસમાં તમે એકવાર એડિશન એકવાર સબટ્રેક્શન લોજિક યુઝ કરશો ને થોડાક તમે કન્ફ્યુઝ થશો. બટ તમારું કન્ફ્યુઝન હું થોડાક જ સેકન્ડમાં ક્લિયર કરી આપું. જો થોડુંક વિચારવું પડે, જે અત્યાર સુધી કરતા હતા એનાથી થોડુંક રિવર્સ છે. જોઈ લો, we can convert this angle A, આ જે એંગલ A છે ને એને આપણે B અને C ના ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ. જરાક જો વિચારીએ તો સેમ વે એંગલ B છે અને C અને A ના ફોર્મમાં કન્વર્ટ કરી શકાય. સેમ વે this angle C can be converted into A and B form for any triangle. For triangle ABC we have the condition A plus B plus C equals to pi. We have the condition A plus B plus C equals to pi. Therefore, we can write A equals to pi minus B plus C. We can write, અત્યાર સુધી શું કરતા હતા? B plus C equals to pi minus C. આવું લોજિક પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું છે, બટ થોડુંક લોજિક રિવર્સ યુઝ કરીએ. A equals to pi minus B plus C. Same way, B equals to pi minus C plus A and capital C equals to pi minus A plus B. તમે આ લોજિક બધું યુઝ કરેલું છે. B plus C equals to pi minus A, C plus A equals to pi minus B, A plus B equals to pi minus C. થોડુંક રિવર્સ વિચારીએ તો આપણું લોજિક બહુ જ ઈઝી છે. A ની જગ્યાએ હવે શું લખશો?
pi minus b plus c. Now put this here. Therefore, we are getting k into sine pi minus b plus c into sine b minus c into sine b minus c plus k into sine pi minus same b equals to c plus a into sine c minus a is already there. Same way plus k into sine pi minus a plus b into sine a minus b here into sine a minus b here. Now we know that due to multiple of pi, the non-angle is multiple of pi, function will not change. That means we can write k function sine નો sin જ રહે, sine angle b plus c. Now check the quadrant and put the positive or negative sign. We know that pi minus theta, pi minus b plus c is in second quadrant, and in second quadrant sign is positive. So ये plus આવશે, લખવાની જરૂર નથી. That means sin b plus c into sin b minus c into sin b minus c plus k, same here, sin c plus a into sin c minus a. સર અહીંયા ક્વોડ્રન્ટ બધું ચેક નહીં કરવાનું, બધા સેમ છે, જો સેમ જ આવશે, સેમ પ્લસ k sin a plus b into sin a minus b here. Okay, now we can use 2ss જો એંગલ બે વસ્તુ થઈ ગયા કે એડિશન સબટ્રેક્શન માં કેન્સલ આઉટ થઈ જશે, તો આપણે 2 થી મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરી દઈશું ઈચ એન્ડ એવરી ટર્મ્સ ને. એના પહેલા k કોમન લઈ લીધો અને 2 થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવું પડશે. એટલે ઈચ એન્ડ એવરી ટર્મ ને જો તમે મલ્ટીપ્લાય કરો છો તો ડિવાઇડ પણ કરવા પડશે. k કોમન લીધો, ડિવાઇડ બાય 2 કર્યા અને અંદર મલ્ટીપ્લાય બાય 2 એટલે 2 sin b plus c into sin b minus c into sin b minus c plus 2 sin, same here, c plus a into sin c minus a plus 2 sin a plus b into sin a minus b bracket closed. 2 થી each and every terms ને multiply as well as divide કરી અને સાથે સાથે k common પણ લઈ લો. Now we can use the formula here, 2ss. What is the formula? 2ss means minus c plus c चलो minus c plus c. Same here, minus c plus c અહીંયા પણ આવશે, તો minus c plus c, and same here 2ss which is also equals to minus c plus c અને આ bracket closed. હવે એક વખત એડિશન ડિવાઇડ બાય 2 નહીં આવે, યાદ રાખજો. એક વાર એડિશન, એક વખત સબટ્રેક્શન. ચલો જે બે એંગલ હોય લેવો, b plus c plus b minus c. સેમ હિયર સબટ્રેક્શન, b plus c સબટ્રેક્શન કરશો એટલે બેવની સાઇન ચેન્જ થઈ જશે, minus b plus c. સેમ હિયર એડિશન, c plus a plus c minus a. Subtraction, c plus a minus c plus a, and same here, addition, a plus b plus a minus b here, and subtraction, a plus b minus a plus b,
माइनस ए प्लस बी જેટલું भी कैंसिल आउट થાય તો कैंसिल आउट કરી सिंपलीफाई करो therefore we are getting which is equals to k by 2 which is equals to k by 2 minus cos 2b minus c plus c cancel means minus cos 2b plus minus cos 2b plus cos 2c plus cos 2c minus b plus b cancel. Same here minus cos 2c minus cos 2c plus cos 2a plus cos 2a here. Same way here a plus a 2a and b minus b cancel means plus minus already I have minus it minus cos 2a plus minus a plus a cancel એટલે cos 2b rest bracket closed. Now addition subtraction માં જોઈ લો જેટલું cancel થાય તો cancel out કરો therefore we are getting minus cos 2b plus cos 2b minus cos 2c plus cos 2c plus cos 2a minus cos 2a will get cancel out therefore we are getting k by 2 in the bracket 0 is there and multiplication which is equals to 0 therefore your right hand side is obtained hence proved તમારો question completely easily proved થઈ જાય છે this logic is important and logic important છે આ લોજિક ઓલરેડી આપણે સ્ટડી કરેલું છે અને આ લોજિક થી ક્વેશ્ચન બહુ ઇઝીલી સોલ્વ આઉટ થઈ જાય છે બીજી રીત વાત કરું કે જે મેં ફર્સ્ટ મેથડ ડિસ્કસ કરી એનાથી પણ આન્સર આવશે એ તમારી બુકમાં એ આપેલી હશે બટ આ યુઝ કરીને કરજો રીઝન કહું આ લોજિક તમારે આગળ બીજા બધા ક્વેશ્ચન્સમાં પણ યુઝફુલ થશે એટલે આ લોજિક તો વારે ઘડી આવવાનું છે તો અત્યારથી જ પ્રેક્ટિસ કરી લઈએ આ લોજિકથી તો તમને ઈઝી પડશે સારું જોઈ લો ક્વેશ્ચન પ્રોપરલી and this question is important question for you this question is important question for you આ તમારી માટે IMP question પણ છે ઓકે Now, see the next question. Exercise 3.5, question number 6 is that for any triangle ABC, prove that A into B cos C minus C cos B equals to B square minus C square. In this question, we can easily observe that the left hand side is bigger than the right hand side. Therefore, we have to start from left hand side in this question therefore we are starting by the left hand side equals to a into b cos c minus c into cos b now observe the right hand side also in the right hand side we can see that only b square and c square is there is no any trigonometric function therefore we have to remove the trigonometric functions from the left hand side first why because we don't want in the right hand side okay therefore I am using the formula cosine formula for the cos c and for the cos b. So by use of cosine formula, we can write the value of cos C and cos B, which is equals to A into B cos C. Cos C can be written as A square plus B square minus C square divided by 2AB minus C, चलो C into minus C into cos B can be
written as minus b square a square plus c square divided by 2ac and the bracket closed. Now say here c will get cancelled, b will get cancelled from this, which is equals to, now a તમે આ a ને અંદર મલ્ટીપ્લાય કરી દો, therefore we are getting a and a will get cancelled out. We have a square plus b square minus c square divided by 2. A will get cancelled out. આ બંને a cancel થઈ જશે. same way તમે આ a multiply કરશો, therefore a also will get cancelled out and the remaining terms are minus a square plus c square minus b square divided by 2. Now we can take the LCM. LCM is 2. Directly subtraction is there. Therefore, we can write a square plus b square minus c square minus a square minus c square plus b square is there. Say here a square will get cancelled out. B square plus b square, which is equals to 2b square minus c square, which is equals to minus 2c square. Therefore we can write 2b square minus 2c square whole divided by 2, which is equals to b square minus c square. See here, this is your right hand side. Hence proved. આ તમારો ક્વેશ્ચન કમ્પ્લીટલી ઇઝીલી પ્રૂવ થઈ ગયો. મતલબ કે ખાલી તમારે લોજિક સિમ્પલ સમજવાની જરૂર છે, બાકી ક્વેશ્ચન તો ઇઝી જ હોય છે, બહુ એટલા બધા હાર્ડ હોતા નથી. ચલો આ ક્વેશ્ચન, પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Now see the question number 7 of your exercise 3.5. The heading is same for any triangle ABC. Prove that a cos c minus cos b equals to 2 times b minus c into cos square a by 2. In this question, we can observe here left hand side and right hand side like similar terms. मतलब કે કોઈ મોટું કે કોઈ નાનું નથી એવું આપણે ડાયરેક્ટલી ના કહી શકીએ, બંને સેમ ટાઈપ્સના જ લાગે છે. પણ આ ક્વેશ્ચન થોડોક ટેડિયસ છે અને this question is important for you. This is important question. આપણી માટે IMP question પણ છે, એટલે ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન ને જો પ્રોપરલી સોલ્વ કરવો હોય તો થોડુંક તમારે યાદ રાખીને સિમ્પ્લિફાય કરવું પડશે. હું આ ક્વેશ્ચનને લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીને પણ સોલ્વ કરી શકું છું, એઝ વેલ એઝ રાઈટ હેન્ડ સાઈડથી પણ સ્ટાર્ટ કરીને સોલ્વ કરી શકું છું. બંને કેસમાં અને બંને સાઈડ ઓન બોથ ધી સાઇડ્સ તમારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ પણ છે અને સાઇડ્સ પણ છે. સેમ વે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ઇઝ ધેટ એઝ વેલ એઝ સાઇડ્સ ધેટ. તો તમે કોઈ બે એક સાઈડથી સ્ટાર્ટ કરી કોઈ એક જ ફોર્મમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરો અને તમારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જોઈએ જ છે અલ્ટિમેટલી બંને સાઇડ્સ. ધેટફોર we have to convert the sides into trigonometric form also. આપણે ટ્રિગ્નોમેટ્રિક માં જ બધું કન્વર્ટ કરીશું. રીઝન એ છે કે ટ્રિગ્નોમેટ્રિકમાં બહુ બધા ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે, બધા જ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તમે રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડથી બંને સાઈડ્સને સોલ્વ કરી શકો. હું આ ક્વેશ્ચનને રાઈટ હેન્ડ સાઈડથી સોલ્વ કરવાનો ટ્રાય કરું છું. રીઝન કે રાઈટ હેન્ડ સાઈડમાં b અને c બે છે અને બંનેની વેલ્યુ આપણે ડાયરેક્ટલી પુટ કરી શકીશું. સાથે સાથે જો એ બંનેમાંથી k કોમન લઈ લઈશું તો sin b sin c અને sin b sin c અને એનું આપણે ફોર્મ્યુલા s s યુઝ કરી શકીશું. આમ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ અહીંયા યુઝ થાય, કરવું હોય તો અહીંયા પણ થાય, બટ આપણે અહીં કરીને થોડું કોમ્પ્લિકેટેડ બનાવવું ના કરતા અહીંયા કરવું થોડું ઈઝી લાગે છે મને. તો હું રાઈટ હેન્ડ સાઈડ થી ક્વેશ્ચનને સ્ટાર્ટ કરું છું. આઈ એમ સ્ટાર્ટિંગ ધીસ ક્વેશ્ચન બાય રાઈટ હેન્ડ સાઈડ. 2 times b c into cos square a by 2 into cos square
a by 2. Now use the sine formula here. Use the sine formula. We know that the sine formula is a upon sine a equals to b upon sine b equals to c upon sine c, which is equals to k. Therefore we can write b equals to k sine b and c equals to k sine c. For this case we can write 2 times k sine b minus k sine c into cos square a by 2 into cos square a by 2. Now take k common from these two. We can write 2k into sine b minus sine c into cos square a by 2. Now we have the formula sin b minus sin c, it's s minus s. We can write 2cs. S minus s, we can write 2cs here. Therefore 2k into 2cs, one time addition divide by 2, one time subtraction divide by 2, and cos square a by 2 as this. Chalo addition divide by 2 means b plus c divide by 2, b minus c divide by 2, and now we know that b plus c divide by 2 means b plus c equals to pi minus a. આપણે a logic જાણીએ છીએ. For any triangle ABC, a plus b plus c equals to pi. Therefore we can write b plus c equals to pi minus a. બીજી વસ્તુ કે આવું કેમ યાદ આવે આપણને? તો સિમ્પલ b plus c અને અહીંયા a છે તો a અને a સેમ થઈ જાય તો કઈ સોલ્યુશન આવે, અધરવાઇઝ કઈ સોલ્યુશન ના આવે. ક્લિયર છે? ચલો તો અહીંયા આપણે એપ્લાય કરીશું b plus c equals to pi minus a. ચલો તો આન્સર થઈ જશે 2 2 जा या 4 લઈ લો, which is equals to 4k into cos b plus c means pi minus a. तो सेपरेट डिवाइड साथे साथे કરી દઉં છું તો pi by 2 minus a by 2. सेपरेट डिवाइड પણ સાથે સાથે કરી દઉં છું એટલે pi by 2 minus a by 2 into sin b minus c by 2 into sin b minus c by 2 and into cos square a by 2 also that cos square a by 2 is that. Now simplify this thing. Cos pi by 2 minus theta means sin theta, that is first quadrant. Pi by 2 minus theta, cos is always positive in first quadrant. Therefore 4k cos no થઈ જશે sin a by 2 into sin b minus c divide by 2 into cos square a by 2 into cos square a by 2. Now see here, a cos square a by 2 છે ને એમાંથી એક cos ને છૂટો પાડીએ અને એક cos ને ત્યાંના ત્યાં જ રહેવા દઈએ. Therefore we can write 4k sin a by 2 into cos a by 2 into cos a by 2 into sin b minus c divide by 2 into sin b minus c divide by 2. જોઈ લો આ 4k sin a by 2 cos a by 2 cos a by 2 into sin b minus c by 2 સેમ છે, ખાલી અરેન્જમેન્ટ આખી પાછી કરી છે. હવે જોજો આ જે 4 છે ને એમાંથી એક 2 આને આપું છું અને એક 2 આને આપું છું. ઓકે તો આ થઈ જશે 2 કે આગળ રાખો 2 sin a by 2 into cos a by 2 અને એક 2 આને આપું છું એટલે 2 cos a by 2 into sin b minus c by 2. ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
હવે તમને ક્લિયર થતો હશે સરસ 2 sin a by 2 cos a by 2 means sin a એંગલ ને બદલાઈ જશે a by 2 નો sin a અને this is a ની જગ્યાએ pi minus b plus c કેમ હવે પડે જો b minus c છે મારે જો સિમ્પ્લિફિકેશન કરવું હશે તો b plus c અહીં લાવવું પડશે તો જ એંગલ સેમ ટાઈપ ના થશે કેલ્ક્યુલેશન ઈઝી થશે એટલા માટે અહીંયા શું કરીશું તો ફોર એની ટ્રાયેંગલ ABC for any triangle ABC we can write a plus b plus c equals to pi. Therefore a can be written as pi minus b plus c. Therefore I am writing down k into this one is sin a, k sin a into this 2 cos a by 2. A means pi minus b plus c and separate divide by 2. Therefore I am writing down pi by 2 minus b plus c by 2 into sin b minus c divide by 2 into sin b minus c divide by 2. So now see here k into sin a and we want a here. K into sin a, we want a here. Therefore we can write k sin a equals to small a. જોઈએ છે. Now 2 cos pi by 2 minus theta means 2 sin theta means b plus c divided by 2 into sin b minus c divided by 2. Now you can observe that 2ss means minus c plus c. 2ss means minus c plus c. We can calculate it minus c plus c. चलो एक वक्त एडिशन एक वक्त सब्ट्रैक्शन बहुत सिंपल है. एक वक्त आ બંને એંગલ્સ નું એડિશન એક વખત સબટ્રેક્શન. ચલો બંને એંગલ્સ નું એડિશન કરીએ તો તમને શું મળશે b plus c by 2 plus b minus c by 2. Same here एक वक्त सब्ट्रैक्शन b plus c by 2 minus b minus c by 2. एक वक्त एडिशन एक वक्त सब्ट्रैक्शन. सिंप्लीफाई करवाने एंगल्स ना सिंप्लिफिकेशन. Therefore we are getting a into minus cos c cancel and b plus b 2b by 2 means minus cos b plus same here b cancel and c plus c is 2c by 2 means cos c. તમે આને ઇન્ટરચેન્જ કરશો આગળ પાછળ લખશો. Therefore we are getting a cos c minus cos b which is your right hand side. Ultimately in this question તમે સિમ્પ્લિફિકેશન આનું કર્યું b plus c આવ્યું તો pi minus a કરી પાછું a વાળા એંગલ્સ ને સાથે લખી પાછું ફરીથી a by 2 માં a ની જગ્યાએ pi minus b plus c. રીઝન એ તમારે આની જોડે કેલ્ક્યુલેશન મેક કરવું હોય તો થઈ શકે ઈઝીલી. બાકી ક્વેશ્ચન બહુ હાર્ડ નથી બટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કંઈક તો લોજિક વાપરવું પડશે. આ વસ્તુ થોડું ધ્યાન રાખજો. અહીંયા જે કામ કરવાનું છે ભૂલી જશો તો ક્વેશ્ચન ટોટલી 0 માર્ક્સ. જો યાદ રહી ગયું લોજિક ખબર પડી ગઈ તો ક્વેશ્ચનના ફૂલ માર્ક્સ આવી જશે. બાકી કોઈ તકલીફ નથી ક્વેશ્ચનમાં. તો આટલું જોઈ લો. આજના વિડીયોમાં એક લાઈક કોમેન્ટ આ ક્વેશ્ચન માટે કરી લો અને આગળ વધીશું નેક્સ્ટ વિડીયો માટે. થેન્ક યુ વેરી મચ. Now see the next question. Exercise 3.5 question number 6 is that for any triangle ABC prove that a into b cos c minus c cos b equals to b square minus c square. In this question we can easily observe that the left hand side is bigger than the right hand side. Therefore we have to start from left hand side in this question.
Therefore, we are starting by the left hand side. Left hand side equals to a into b cos c minus c into cos b. Now, observe the right hand side also. In the right hand side, we can see that only b square and c square is there. There is no any trigonometric function. There is no any trigonometric functions. Therefore, we have to remove the trigonometric functions from the left hand side first. We have to remove the trigonometric functions from the left hand side. Why? Because we don't want in the right hand side. Okay. Therefore, I am using the formula, cosine formula for the cos c and for the cos b. So by use of cosine formula, we can write the value of cos c and cos b, which is equals to a into b cos c. Cos c can be written as a square plus b square minus c square divided by 2ab divided by 2ab minus c, चलो c into minus c into cos b. Cos b can be written as minus b square a square plus c square divided by 2ac and the bracket closed. Now say here c will get cancelled, b will get cancelled from this, which is equals to, now a તમે આ a ને અંદર મલ્ટીપ્લાય કરી દો. Therefore we are getting a and a will get cancelled out. We have a square plus b square minus c square divided by 2. A will get cancelled out. આ બંને a cancel થઈ જશે. Same way તમે આ a multiply કરશો. Therefore a also will get cancelled out and the remaining terms are minus a square plus c square minus b square divided by 2. Now we can take the LCM. LCM is 2. Directly subtraction is there. Therefore we can write a square plus b square minus c square minus a square minus c square plus b square is there. See here, a square will get cancelled out. B square plus b square, which is equals to 2b square minus c square, which is equals to minus 2c square. Therefore we can write 2b square minus 2c square whole divided by 2, which is equals to b square minus c square. See here, this is your right hand side. Hence proved. આ તમારો ક્વેશ્ચન કમ્પ્લીટલી ઇઝીલી પ્રૂવ થઈ ગયો. મતલબ કે ખાલી તમારે લોજિક સિમ્પલ સમજવાની જરૂર છે. બાકી ક્વેશ્ચન તો ઇઝી જ હોય છે, બહુ એટલા બધા હાર્ડ હોતા નથી. ચલો આ ક્વેશ્ચન, પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Now see the question number 7 of your exercise 3.5. The heading is same for any triangle ABC. Prove that a cos c minus cos b equals to 2 times b minus c into cos square a by 2. In this question, we can observe here left hand side and right hand side like similar terms. मतलब કે કોઈ મોટું કે કોઈ નાનું નથી એવું આપણે ડાયરેક્ટલી ના કહી શકીએ. બંને સેમ ટાઈપ્સના જ લાગે છે. પણ આ ક્વેશ્ચન થોડોક ટેડિયસ છે અને this question is important for you. This is important question. આપણી માટે IMP question પણ છે. એટલે ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન ને જો પ્રોપરલી સોલ્વ કરવો હોય તો થોડુંક તમારે યાદ રાખીને સિમ્પ્લિફાય કરવું પડશે. હું આ ક્વેશ્ચનને લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીને પણ સોલ્વ કરી શકું છું, એઝ વેલ એઝ રાઈટ હેન્ડ સાઈડથી પણ સ્ટાર્ટ કરીને સોલ્વ કરી શકું છું. બંને કેસમાં અને બંને સાઈડ, બોથ ધી સાઇડ્સ તમારે ટ્રિગ્નોમેટ્રિક
ફંક્શન્સ પણ છે અને sides પણ છે. સેમ વે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ઇઝ ધેટ એઝ વેલ એઝ sides ધેટ. તો તમે કોઈ બી એક સાઈડ થી સ્ટાર્ટ કરી કોઈ એક જ ફોર્મમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરો અને તમારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જોઈએ જ છે અલ્ટિમેટલી બંને સાઇડ્સ. ધેરફોર we have to convert the sides into trigonometric form also. આપણે ટ્રિગ્નોમેટ્રિક માં જ બધું કન્વર્ટ કરીશું. રીઝન એ છે કે ટ્રિગ્નોમેટ્રિક માં બહુ બધા ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે, બધા જ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તમે રાઈટ હેન્ડ સાઈડ થી લેફ્ટ હેન્ડ સાઈડ થી બંને સાઈડ થી સોલ્વ કરી શકો. હું આ ક્વેશ્ચનને રાઈટ હેન્ડ સાઈડ થી સોલ્વ કરવાનો ટ્રાય કરું છું. રીઝન કે રાઈટ હેન્ડ સાઈડમાં b અને c બે છે અને બંનેની વેલ્યુ આપણે ડાયરેક્ટલી પુટ કરી શકીશું. સાથે સાથે જો એ બંનેમાંથી k કોમન લઈ લઈશું તો sin b sin c અને sin b sin c અને એનું આપણે ફોર્મ્યુલા s s યુઝ કરી શકીશું. આમ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ અહીંયા યુઝ થાય, કરવું હોય તો અહીંયા પણ થાય, બટ આપણે અહીં કરીને થોડું કોમ્પ્લિકેટેડ બનાવવું ના કરતા અહીંયા કરવું થોડું ઈઝી લાગે છે મને. તો હું રાઈટ હેન્ડ સાઈડ થી ક્વેશ્ચનને સ્ટાર્ટ કરું છું. આઈ એમ સ્ટાર્ટિંગ ધીસ ક્વેશ્ચન બાય રાઈટ હેન્ડ સાઈડ. 2 times b c into cos square a by 2 into cos square a by 2. Now use the sine formula here. Use the sine formula. We know that the sine formula is a upon sin a equals to b upon sin b equals to c upon sin c, which is equals to k. Therefore we can write b equals to k sin b and c equals to k sin c. For this case we can write 2 times k sin b minus k sin c into cos square a by 2 into cos square a by 2. Now take k common from these two. We can write 2k into sin b minus sin c into cos square a by 2. Now we have the formula sin b minus sin c is s minus s. We can write 2cs. S minus s, we can write 2cs here. Therefore 2k into 2cs, one time addition divide by 2, one time subtraction divide by 2 and cos square a by 2 as this. Chalo addition divide by 2 means b plus c divide by 2, b minus c divide by 2, and now we know that b plus c divide by 2 means b plus c equals to pi minus a. આપણે a logic જાણીએ છીએ. For any triangle ABC, a plus b plus c equals to pi. Therefore we can write b plus c equals to pi minus a. બીજી વસ્તુ કે આવું કેમ યાદ આવે આપણને? તો સિમ્પલ b plus c અને અહીંયા a છે તો a અને a સેમ થઈ જાય તો કઈ સોલ્યુશન આવે, અધરવાઇઝ કઈ સોલ્યુશન ના આવે. ક્લિયર છે? ચલો તો અહીંયા આપણે એપ્લાય કરીશું b plus c equals to pi minus a. ચલો તો આન્સર થઈ જશે 2 2 जा या 4 લઈ લો, which is equals to 4k into cos b plus c means pi minus a. તો સેપરેટ ડિવાઇડ સાથે સાથે કરી દઉં છું તો pi by 2 minus a by 2. સેપરેટ ડિવાઇડ પણ સાથે સાથે કરી દઉં છું એટલે pi by 2 minus a by 2 into sin b minus c by 2 into sin b minus c by 2 and into cos square a by 2 also. That cos square a by 2 is that. Now simplify this thing. Cos pi by 2 minus theta, which
means sin theta, that is first quadrant, pi by 2 minus theta. Cos is always positive in first quadrant. Therefore 4k cos નો થઈ જશે sin a by 2 sin a by 2 into sin b minus c divided by 2 into cos square a by 2 into cos square a by 2. Now see here, a cos square a by 2 છે ને એમાંથી એક cos ને છૂટો પાડીએ અને એક cos ને ત્યાંના ત્યાં જ રહેવા દઈએ. Therefore we can write 4k sin a by 2 into cos a by 2 into cos a by 2 into sin b minus c divided by 2 into sin b minus c divided by 2. જોઈ લો આ 4k sin a by 2 cos a by 2 cos a by 2 into sin b minus c by 2 સેમ છે, ખાલી અરેન્જમેન્ટ આખી પાછી કરી છે. હવે જોજો આ જે 4 છે એમાંથી એક 2 આને આપું છું અને એક 2 આને આપું છું. ઓકે, તો આ થઈ જશે 2 કે આગળ રાખો 2 sin a by 2 into cos a by 2 અને એક 2 આને આપું છું એટલે 2 cos a by 2 into sin b minus c by 2. ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે તમને ક્લિયર થતો હશે. 2 sin a by 2 cos a by 2 means sin a, એંગલ ડબલ થઈ જશે a by 2 નો sin a, અને this is a ની જગ્યાએ pi minus b plus c. કેમ હવે પડે છે, જો b minus c છે, મારે જો સિમ્પ્લિફિકેશન કરવું હશે તો b plus c અહીં લાવવું પડશે, તો જ એંગલ સેમ ટાઈપના થશે, કેલ્ક્યુલેશન ઈઝી થશે. એટલા માટે અહીંયા શું કરીશું, તો ફોર એની ટ્રાયેંગલ ABC, for any triangle ABC we can write a plus b plus c equals to pi. Therefore a can be written as pi minus b plus c. Therefore I am writing down k into this one is sin a, k sin a into this 2 cos a by 2. A means pi minus b plus c and separate divide by 2. Therefore I am writing down pi by 2 minus b plus c by 2 into sin b minus c divided by 2 into sin b minus c divided by 2. So now see here, k into sin a and we want a here. K into sin a, we want a here. Therefore we can write k sin a equals to small a. જોઈએ છે. Now 2 cos pi by 2 minus theta means 2 sin theta means b plus c divided by 2 into sin b minus c divided by 2. Now you can observe that 2ss means minus c plus c. 2ss means minus c plus c. We can calculate it minus c plus c. चलो एक वक्त एडिशन, एक वक्त सब्ट्रैक्शन, बहुत सिंपल है. एक वक्त आ બંને એંગલ્સ નું એડિશન, એક વખત સબટ્રેક્શન. ચલો બંને એંગલ્સ નું એડિશન કરીએ તો તમને શું મળશે, b plus c by 2 plus b minus c by 2. Same here, एक वक्त सब्ट्रैक्शन, b plus c by 2 minus b minus c by 2. एक वक्त एडिशन, एक वक्त सब्ट्रैक्शन. सिंप्लीफाई करवाने एंगल्स ना सिंप्लिफिकेशन. Therefore we are getting a into minus cos c cancel and b plus b 2b by 2 means minus cos b plus same here b cancel and c plus c is 2c by 2 means cos c. તમે આને ઇન્ટરચેન્જ કરશો, આગળ પાછળ લખશો. Therefore we are getting a cos c minus cos b which is your right hand side. Ultimately in this question તમે સિમ્પ્લિફિકેશન આનું કરી b plus c આવ્યું, pi minus a કરી
પાછું a વાળા એંગલ્સ ને સાથે લખી, પાછું ફરીથી a/2 માં એની જગ્યાએ pi - b + c. રીઝન એ તમારે આની જોડે કેલ્ક્યુલેશન કંઈક કરવું હોય તો થઈ શકે ઈઝીલી. બાકી ક્વેશ્ચન બહુ હાર્ડ નથી બટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કંઈક તો લોજિક વાપરવું પડશે. તો આ વસ્તુ થોડું ધ્યાન રાખજો. અહીંયા જે કામ કરવાનું છે ભૂલી જશો તો ક્વેશ્ચન ટોટલી 0 માર્ક્સ. જો યાદ રહી ગયું, લોજિક ખબર પડી ગઈ તો ક્વેશ્ચનના ફૂલ માર્ક્સ આવી જશે. બાકી કોઈ તકલીફ નથી ક્વેશ્ચનમાં. તો આટલું જોઈ લો. આજના વિડીયોમાં એક લાઈક કોમેન્ટ આ ક્વેશ્ચન માટે કરી લો અને આગળ વધીશું નેક્સ્ટ વિડીયો માટે. થેન્ક યુ વેરી મચ.